આજે જેનું રિઝલ્ટ આવ્યા એમ હતું ને કેમ છું? ઈ આજે રિઝલ્ટ લેવા જ ગઈ છે. ઠીક, તો હમણાં આગળ આવશે. આ આવી ગઈ જો. પપ્પા, કાકા, મારું રિઝલ્ટ આવી ગયું. અરે વાહ બેટા, કેટલા ટકા આવ્યા? 96%. શાબાશ બેટા, તો આખેલે તને ડોક્ટર ની લાઈન માં એડમિશન મળી જાહે. પણ પપ્પા, મારે ડોક્ટર નથી બનવું, મારે વકીલ બનવાનું સપનું છે. પણ બેટા, મારું સપનું છે, મારે તને ડોક્ટર બનાવવી છે. કાકા, મારા પપ્પાને કઈક કયો ને, મારે ડોક્ટર નથી બનવું, મારે વકીલ બનવાનું સપનું છે. મોટા ભાઈ, મારી વાત સાંભળો તમે. તમારું સપનું એને ડોક્ટર બનાવવાનું છે. કાલ સવારે એ ડોક્ટર બની જાહે તો હું એને એમાં મન લાગશે ખરા? એનું સપનું છે વકીલ બનવાનું. એ જો વકીલ બની જાહે ને તો એમાં એનું મન લાગશે. તમારે એને ડોક્ટર બનાવવી છે, પણ આપણા સપના પૂરા કરવામાં એને હું એના સપના મારી નાખવા? આપણે તો આજ સહી ને કાલ હોઈયા જાહું, પછી હું એને એના સપના હાટું આખી જિંદગી કોસતું રહેવાનું? ભાઈ, તારી વાત બરાબર છે. તારે બેટા વકીલ બનવું છે તો તું ઈ ડિગ્રી ઉપર અભ્યાસ કરજે. હવે હું તને ડોક્ટર બનવાનું પ્રેશર ક્યારેય નહીં કરું. થેન્ક યુ પપ્પા. દર્શક મિત્રો, હું જે ભૂલ કરવા આજે જઈ રહ્યો હતો એવી ભૂલ ઘણા મા બાપ કરતા હોય છે. તો એવા મા બાપને મારી નમ્ર વિનંતી છે કે આવી ભૂલ તમે નહીં કરતા. તમારા સપનાને સાકાર કરવા માટે તમારા બાળકના સપનાને નિમારી નાખતા. બાળકને જે વિષયમાં રસ હોય એ વિષયમાં એને આગળ વધવા દેજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.